સરકારશ્રીના સૂચન અનુસારે માનનીય સીપી સાહેબના સૂચના સાથે ઝોન વાઇઝના આધારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોને બોલાવીને કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી। સરકારશ્રીની સૂચના મુજબ અને અમારા માનનીય સીપી સાહેબના આદેશ અનુસાર અને અમારા ઝોન સાહેબની જે સૂચનો થયેલા છે એને આધારે કે જે કંઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો છે એ કાબૂમાં રહેવા જોઈએ, એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાઈ રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવેલ છે। તો જેટલા બી વિસ્તારમાં જે પૂર્વ જેમનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક ગુનામાં સંડોવાયેલા છે, ચોરી અથવા તો હિસ્ટ્રી શીટર્સ, એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે, આખો દિવસ એમની પ્રેઝન્સ ક્યાં હોય છે, એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે, અત્યારે લોકો શું કામ કરે છે, એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે હવે પછી તમે પહેલે તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો, પરંતુ તમારા દ્વારા કોઈ પણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત શબ્દોમાં એમને સૂચના આપવામાં આવી છે। જે ગુનાહિત લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ રીતના કામગીરી કરવામાં આવશે? જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં મોટે ભાગે જે લોકો પ્રોહીની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય, જુગારની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવેલ છે। એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપરની સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સર, આજે જે આ લોકોને ડિટેન કર્યા હતા તો ગાડી બાડી કે ડિટેન કરેલી છે આ લોકો? નહીં, અત્યારે જે છે એમને ફક્ત અહીંયા હિસ્ટ્રી સીઝનને ચેક કરવાના હોય છે, એનસીઆરને ચેક કરવા ચેકિંગ કરવા માટે બોલાવવામાં આવેલ છે। એમના પર અત્યારે કોઈ અટકાયતી પગલાં લીધેલ નથી, અત્યારે એમને ફક્ત ચેક કરવા માટે કે એ લોકો કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હવે પછી કોઈ પણ જે ગુનો છે આચરશે નહીં એવી કડક સમજૂતી કરવા માટે અહીંયા બોલાવેલા છે।